નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી આસિફસિંહ તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટાટ સેકન્ડરી મતલબ કે 9-10 ની એક્ઝામ આવી રહી છે અને એના પહેલા તમારા આજથી ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગયા છે અને તમારા ખુશીના ઠિકાના નથી. એના માટે થઈને તમને એ ઠિકાનામાં વધારે એવું સારી વસ્તુ કરવી છે કે ફોર્મ ફિલઅપમાં તમારે કાંઈ પણ ભૂલ ન થાય એના માટેથી વિડીયો લેક્ચર આપણે રેકોર્ડ કરીએ છીએ કે શું તમારે કઈ રીતે ફોર્મ ભરવું જોઈએ, ક્યાં તમારે કઈ રીતે કરવાનું છે, એની બધી જ ડિટેલ લઈને આવ્યો છું. બરાબર છે? ચૂકવાનું થતું નથી, વ્યવસ્થિત કરવાનું છે. બરાબર છે? તો ચાલો, તો પહેલાં તો તમારે ફોર્મ ભરવા માટે થઈને ઓજસની વેબસાઇટમાં જવું પડશે. તમે ગૂગલમાં જઈને ઓજસ ટાઈપ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે. આપણે પહેલી વેબસાઇટ આવી ગઈ અને એમાં ક્લિક કરો એટલે તમારે આ ટાઈપનું પોર્ટલ ખુલી જાય. આ ટાઈપનું પોર્ટલ ખુલ્યું અને જો તમે આજ દિવસ સુધી કોઈ દી એક પણ ગવર્મેન્ટ એક્ઝામ નથી આપેલી તો ઓજસમાં પહેલા રજીસ્ટ્રેશન કરી લેવાનું. રજીસ્ટ્રેશનનો ફાયદો શું થશે કે તમારી બેઝિક ડિટેલ બધી સેવ રહેશે. એનાથી તમને એક રજીસ્ટ્રેશન નંબર આવશે અને તમારી બર્થ ડેટના કારણે તમે ઓટોમેટિકલી તમારી બીજી વાર કોઈ પણ ભરતીની તમે તૈયારી કરવા માટે થઈને ફોર્મ ભરો છો ત્યારે આ ફાયદો થશે. બરાબર? એટલે બેઝિક ડિટેલ બધી ભરવાનું થાય. નામ છે, તમારા પપ્પાનું નામ છે, મમ્મીનું નામ છે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ કે જે હોય એ બધી જ વસ્તુ અપલોડ કરવાનું થશે. એડ્રેસ છે, બરાબર છે, તમારું એજ્યુકેશન છે, તમારો ફોટો, સાઇન, દર વખતે એ લપ કરવા કરતાં એકવાર તમારે એ કરી નાખવાનું. બરાબર? જેવું કરશો પછી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં જાશો ને એટલે આવું ખુલશે ને એમાં એપ્લાયમાં જવાનું. એપ્લાયમાં જશો ને એટલે પાછું બીજું પોર્ટલ આવશે. બીજું પોર્ટલ આવ્યું એટલે તમારે અહીંયા જો સિલેક્ટ કરશો ને એટલે 3 તમને અહીંયા દેખાતા હશે. 3 દેખાય. એમાં અત્યારે જીએસઆરટીસી, G SSSB છે અને SEB મતલબ કે તમારે જે એક્ઝામની તૈયારી કરવાની છે, રાજ્ય પરીક્ષા બોર્ડ જે ટાટ એક્ઝામ સેકન્ડરી આવી છે એના માટેની, એમાં જવાનું. એમાં જાશો એટલે તમારે શું થશે કે તમારું આ પોર્ટલ ખુલશે. આમાં તમારે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ બધાની જેની એક્ઝામ આવી છે સેકન્ડરી 9-10 માટે ખાસ કરીને, બરાબર છે, એમાં જે સબ્જેક્ટ આવે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન, જે સબ્જેક્ટ આવશે તમારો સબ્જેક્ટ હોય એમાં ફોર્મ ભરવાનું છે. વ્યવસ્થિત જોઈ લેજો. એટલે તમારે કેમાં જવાનું? એમાં ગયા પછી અહીંયા એપ્લાય લખેલું છે. જાણ કે કોઈ પણ સબ્જેક્ટ છે, ધારો મારો ગણિતનો સબ્જેક્ટ છે તો હું ગણિતનું સમજાવી દઉં કે ગણિત સબ્જેક્ટમાં ગયા, એપ્લાય ઉપર ક્લિક કરશો ને, એપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે તમારું ફોર્મ ભરવાનું ચાલુ થશે. પણ એની પહેલાં અહીંયા પાછું એપ્લાય કરી દેવાનું. તમારે જો અહીંયા લખાઈ દીધું, તમારો જે સબ્જેક્ટ હશે ને અહીંયા દેખાતો હશે. મારો ગણિત છે તો હું ગણિતમાં સમજાવું છું. બરાબર છે? ચાલો, હવે એ વસ્તુ કરી એટલે જો રજીસ્ટ્રેશન નંબર તમે કરેલો હશે ને તો ફાયદો થશે કે 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો અને બર્થ ડેટ નાખશો એટલે શું કરવાનું, પછી એપ્લાય વિથ OTR કરવાનું. તો તમારી બધી બેઝિક ડિટેલ લખેલી ઓટોમેટિકલી આવી જશે. એકવાર તમે ભરેલું છે, બીજી વાર ભરતા હશો તો એને ફાયદો જશે, ફટાફટ ફોર્મ ભરાઈ જશે. બરાબર? પણ નથી ભરી, ડાયરેક્ટ કરવું છે તો અહીંયા સ્કીપ ઉપર કરી દેવાનું. સ્કીપ ઉપર કરશો તો તમારે બેઝિક ડિટેલ તમારે પાછી ભરવી પડશે. જેમાં અહીંયા કોરી છે તો નામ છે, ફર્સ્ટ નેમ છે, ફાધર નેમ, મમ્મીનું નામ, જેન્ડર છે, બર્થ ડેટ છે, મેરિડ, અનમેરિડ, કાસ્ટ, બધું જે કાસ્ટ હશે એ પ્રમાણે કાસ્ટ સર્ટિફિકેટ ને એ બધું નંબર ને એ બધું તમારે થશે. જનરલ હશે, જનરલમાં કાંઈ આવે નહીં. SC ST EWS જે આવશે એ બધાને કાસ્ટ સર્ટિફિકેટ નાખવું જરૂરી પડશે. બરાબર છે? હાલો, એ કર્યું પછી તમારું એડ્રેસ આવશે, એડ્રેસનું એ બધું ફિલઅપ કરવાનું. જો સ્ટાર કરેલું છે એ બધી જ વસ્તુ તમારે ફિલઅપ કરવાનું થશે. પણ જો તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો આ બધું ઓટોમેટિક ભરાયેલું હશે. તમારું મોબાઈલ નંબર આવશે 2 વાર કરવાનો, આ ઈમેલ આઈડી ખાસ કરીને યાદ રાખજો, એમાં બધી વસ્તુ આવશે. જે ચાલુ હોય એ જ દેજો. બરાબર છે? પછી હવે તમારું મેઇન વસ્તુ છે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જે માગે છે. તો એમાં એજ્યુકેશન આવે છે, શૈક્ષણિક લાયકાત આવે છે, એમાં 2 આવે. BSc ગણિતની તમામ શાખા અને BSc ગણિત તમામ શાખાઓ વિથ ઇન્ટિગ્રેટેડ BEd. હવે તમે કઈ રીતનું કર્યું છે, ચાલો જાણ કે મેં BSc મેથેમેટિક્સ કરી અને BEd કર્યું છે તો હું એ સિલેક્ટ કરીશ અને ખાલી BSc કર્યું છે તો એ રીતનું. પણ તમારે BEd કર્યું હોય એ જ તમારી ક્વોલિફિકેશન છે એટલે તમારે એ જ કરવું પડે. તો એ કરીને તમારા પર્સન્ટેજ, ક્લાસ જે લાગુ પડતો હોય, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, તમારું જે યુનિવર્સિટી લાગુ પડતી હોય એ, સ્ટેટ, પાસિંગ યર અને તમારા સીટ નંબર, એ બધી વસ્તુની ફિલઅપ કરવાની છે. આ પહેલું સ્ટેપ છે તમારું. કયું? તમારું ગ્રેજ્યુએશન વાળું છે ને એ ડિટેલ તમારે અહીંયા ભરવાનું થાય. બરાબર? ગ્રેજ્યુએશન વાળી કરી હોય એ મતલબ કે સ્નાતક. પછી તમારે જે મોર ડિટેલ આવશે, મોર ડિટેલમાં એમાં MSc Com 4
એમ આખું જો લખેલું છે. એમાં 3 વસ્તુ અલગ અલગ છે. તો અહીંયા શું છે કે પેલું કોલમ છે એ સાહેબ આ કોલમ છે શું, તો એ સમજવા માટે પહેલા કહી દઉં કે આમાં બીએડ તમારું ફરજિયાત છે. બીજામાં તમે એમએડ કર્યું હોય તો એમએડ સાથે બીએડ છે, આમાં બીએડ પ્લસ એમએડ છે અને આમાં એમએડ પ્લસ બીએસ બેય આવશે. બરાબર છે. તો આ રીતનું આવે. પણ જો તમે બીએડ કર્યું હોય તો પેલું ક્લિક કરીને એનું પર્સન્ટેજ ને આ બધી વસ્તુ ડિટેલ તમારે ફોર્મ ભરવાનું થશે. એ ભરાઈ ગયા પછી તમારે આગળ વધવાનું થાય કે તમારે જો કદાચ એનાથી આગળ કોઈ ડોક્ટરી લઈ લીધી હોય સબ્જેક્ટમાં તો તમારે એ પ્રમાણે ડિટેલ ભરવાની, બાકી ન ભરો તો પણ ચાલશે. બરાબર. ઓલી 2 ભરવી ફરજિયાત છે. પછી તમારે બાંહેધરી આપવાનું થશે. યસ આપી અને સેવ કરશો ને, સેવ જેવું કર્યું એટલે તમારો જે એપ્લિકેશન નંબર જનરેટ થશે. એપ્લિકેશન નંબર જનરેટ થાય, એપ્લિકેશન નંબર જનરેટ થયો, કોપી કર્યો, પછી શું કરવાનું થાય તો તમે પાછા એપ્લાય ઉપર ક્લિક કરો ને એટલે કન્ફર્મ એપ્લિકેશન આવે. પણ એ પહેલાનું સ્ટેપ 1 કે જો તમે એપ્લાય કરો છો, હું બતાવું, એપ્લાય કરો છો અને કાંઈ ભૂલ રહી ગઈ તો એડિટમાં હોઈ જવાનું, અને ભૂલ નથી, તમને બધું સાચું દેખાય છે તો ફોટો અને સાઇન અપલોડ કરવાનું. કોને? કે જે મિત્રોએ કોઈ દી રજીસ્ટ્રેશન નથી કર્યું તો એને ફોટો અને સાઇન અપલોડ કરવાનું થશે. પણ રજીસ્ટ્રેશન કરેલું છે તો કાંઈ વાંધો આવશે નહીં. અને જો બધી વસ્તુ કન્ફર્મ છે, બધું વ્યવસ્થિત ફોટો અને સાઇન બધું મુકાઈ ગયું છે તો પછી કન્ફર્મ ઉપર જ જવાનું. ખાલી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારે આવું આવશે. આવું એટલે તમને જે અહીંયા આવા નંબર આપ્યા છે, બરાબર, એ નંબર આપ્યા છે, તમે કોપી કરી રહી છે સાઈડમાં આગલું જ્યારે તમે ઓકે દીધું હોય છે ત્યારે. હવે એમાં ક્લિક કરીને તમારું બર્થ ડેટ ને આ કેપ્ચર કોડ તમે ટાઈપ કરી દેશો એટલે નીચે તમારું લખશે કન્ફર્મ એપ્લિકેશન. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા ઓકે તમારે લખવાનું આવશે. ઓકેલું લખેલું તો એના ઉપર ક્લિક કરશો પછી જ ફોર્મમાં કાંઈ ચેન્જ થશે નહીં. ત્યાં સુધી તમે જે ફોર્મમાં ચેન્જ કરવો એ કરી શકશો. હવે એ થઈ ગયું એટલે તમારી પાસે જો તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે આવો મેસેજ આવી જશે. ઓકે દીધા પછી અને તમારા અહીંયા અરજી નંબર આવી જશે, તમારું નામે દેખાડશે અહીંયા. અને પછી પ્રિન્ટ એપ્લિકેશન આવ્યું એટલે પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની અને ફી પેમેન્ટનું પ્રોસેસ પૂરી કરી દેવાની. ફી જે કેટેગરી હશે એ પ્રમાણે, અને બાજુમાં આપ્યું હશે અને કદાચ અહીંયા કરવું હોય તો ફીમાં જઈ અને પણ કરી શકો. ત્યાં એપ્લિકેશન પછી ડાઉનલોડ કરવી હોય તોય કરી શકો. બરાબર છે. ફીનું પેમેન્ટનું પ્રોસેસ પૂરી થાય એટલે તમારું પ્રોપર ફોર્મ ફિલિંગનું બધું કમ્પ્લીટ થઈ જાય. તો આ ઇન્ફોર્મેશન હતી ટેટ જે આવે છે, ટેટ એક્ઝામ અને સેકન્ડરી જે 10માં 9માં 10માની વાત છે એના માટેની. બરાબર. સબ્જેક્ટ વાઇઝ છે, તમને જે કેટેગરી લાગતું હોય, જે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે તમારે ભરવાનું થશે. મેં મેથ્સને ઉદાહરણ લઈને તમને ભણાવ્યું છે. કોકે ગુજરાતી કર્યું હોય, હિન્દી કર્યું હોય, સંસ્કૃત કર્યું હોય તો એ પ્રમાણે તમે BA કર્યું હોય કે BE કર્યું હોય એ પ્રમાણેનું તમારું લાગુ પડશે. બરાબર છે. તો આવી નવી ઇન્ફોર્મેશન જાણવા માટે થઈને લક્ષ્યમ એકેડેમીના ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે સૌથી પહેલા નોટિફિકેશન આપતા હોય છે. તો આ આપણું આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, જેને તમારે જોઈન કરી લેવાની જેથી તમને આવી નવી અપડેટ તમારે સૌથી પહેલા મળી રહેશે. તો મળશે આવા જ નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.